જૂનાગઢના કેશોદમાં તસ્કરીની ઘટનામાં વધુ 2 આરોપી પકડાયા છે. કેશોદના પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલા ચોરી થઈ હતી. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીઓને પકડ્યા છે અને દાહોદના માનસિંહ પલાસ અને નિકેશ પલાસ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 6 મહિના પહેલા 2 મકાનમાં 1,54,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ રાકેશ ઉર્ફે બળિયા ભાભોરની પણ અટકાયત કરાઈ હતી. હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર રહેતા તેની શોધખોળ ચાલુ છે. પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપરોક્ત ઇસમો પૈકીના ગુનેગારો 2 પકડાયેલા, જેમાં માનસિંહભાઈ ધારકભાઈ પલેશ અને નિકેશ દેવસિંહભાઈ પલાસ, જેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. જેઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કેશોદ પોલીસ સ્ટેશને તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને આ કામે આરોપી માનસિંહભાઈ તેમજ નિકેશભાઈ, જેના વિરુદ્ધનો પણ પૂરો ઇતિહાસ જોતા નિકેશ વિરુદ્ધ પણ કુલ અંદાજે અગાઉ 13 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ વગેરે જિલ્લામાં જુદા જુદા ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે 13 જેટલા. તેમજ આ કામના આરોપી માનસિંહભાઈ વિરુદ્ધ પણ અગાઉ 5 જેટલા ગુના દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ વગેરે અને તેમજ પંચમહાલમાં ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે.